તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર ખાતે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખેતી માર્ગદર્શન સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે કૃષિ નિષ્ણાતો અને જિલ્લાના કલેક્ટર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાસાયણિક ખેતીથી ધરતી બિનફળદ્રુપ બની રહી છે। માનવીય શરીર ઉપર પણ વિપરીત અસર થઈ રહી છે। તાપી જિલ્લામાં પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે રાજ્યપાલની ઉપસ્થિતિમાં ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રાજ્યપાલ ઉચ્છલના માણેકપોર ગામે એક દિવસ પહેલા પહોંચ્યા હતા અને દેશી ગાયને જાતે દોહી હતી। પ્રાકૃતિક ખેતી કરીને શેરડી કાપી રહેલા ખેડૂતોનો તેમણે ઉત્સાહ વધાર્યો હતો। यदि आहार शुद्ध होगा तो लोगों का विचार और मन भी शुद्ध होगा और शरीर बीमारियों से बचेगा। इस दिशा में प्रधानमंत्री जी ने पूरे देश में प्राकृतिक कृषि को मिशन बनाते हुए इसको आगे बढ़ाने का निर्णय लिया है। और अब मैं गुजरात के प्रत्येक तालुका में जाता हूँ, गांव के अंदर रुकता हूँ, स्कूल में रात गुजारता हूँ, स्वच्छता अभियान चलाता हूँ, वृक्षारोपण होता है और रात्रि जनसभा में लोगों को प्राकृतिक खेती और सरकार द्वारा लोगों के कल्याण में चलाए हुए कार्य उनकी जानकारी उनको मिलती है। और जिला प्रशासन भी गांव के लोगों की कोई दिक्कत समस्या उसको दूर करने में सहयोग करता है ताकि लोगों का जीवन सरल सरस बन सके।